अब यहाँ से सभी पुण्यशाली 2 हाथ जोड़ के सामूहिक गुरुवंदन करेंगे। गुरुजी बड़े ज्ञानी सुनावे वीर वाणी, गुरुजी बड़े ज्ञानी सुनावे वीर वाणी, विराज रहे पाठ पर वो वंदन करो इच्छामियों के पाठ से। सभी साथ में इच्छामि खमा समड़ो वंदियो जावणी जाय निसहियाय मथेड़ वंदामी। गुरुजी बड़े ज्ञानी सुनावे वीर वाणी, गुरुजी बड़े ज्ञानी सुनावे वीर वाणी, वंदन करो भाव से वंदन करो इच्छामियों के पाठ से। आवाज आनी चाहिए। इच्छामि वंदियो निसहियाय। વિશ્વને ન મળે ને એવું મજાનું સદગુરુ તત્વ પંચાચારથી પવિત્ર 36 ગુણોના ધારક પ્રભુની આજ્ઞામય જીવન જિંદગીના 2600 પ્રભુના ગયા પછી 2600 વર્ષ પછી પણ એ મજાની એ પ્રભુની મજાની ધારાથી પોતાનું જીવન જીવનારા એવા સદગુરુ તમને મને સૌને પ્રાપ્ત થયા છે। એકવાર બન્યું એવું કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ અને કુમારપાળ મહારાજા ગોષ્ઠી કરી રહ્યા હતા, વાતો કરતા હતા, અલગ મલકની ગુરુ ભગવંતને પ્રશ્ન કરતા હતા, ગુરુદેવ એના સમાધાનો આપતા હતા। ખબર નહીં શું સૂજ્યું, કુમારપાળ મહારાજે એક સ્વાભાવિક પ્રશ્ન કર્યો, ભગવાન આ બધી વાત બધી સેકન્ડ નંબર છે, ભગવાન તમે તો બહુ જ્ઞાની છો, કલિકાલના સર્વજ્ઞ કહેવાઓ, એક કામ કરો ને, તમારી પાસે આટલી તાકાત છે, આટલી વિદ્યા છે, આટલી લબ્ધિઓ છે, કોઈ દેવને પૂછાવો ને કે મહાવીદેવ જઈને આવે અને આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીનો અને કુમારપાળનો મોક્ષ ક્યારે થાય એ પૂછીને આવે। એક કલિકાલ સર્વજ્ઞ લોકો શ્રુતની બાબતે કહે છે, પણ કે તમારી પાસે દેવ તો હાજરા હાજર છે, કોઈને બોલાવો ને। અને વખતે કલિકાલ સર્વજ્ઞ ગુરુદેવે એક દેવને પ્રત્યક્ષ કર્યા અને દેવને કીધું એટલું કામ કરવાનું, મહાવીદેવ જવાનું, સિમંદર દાદાને પ્રશ્ન કરવાનો, આ બંનેનો મોક્ષ ક્યારે થશે એનો જવાબ લઈ તરત પાછું આવવાનું છે। દેવોની તાકાત તો એક ચપટી વગાડીને જંબુસીતને 3 પ્રદક્ષિણા આપી, એવી ગજબની તાકાત હોય। ત્યાં ગયા, પ્રભુને પ્રશ્ન કર્યો, પાછો પ્રભુનો પ્રત્યુત્તર લઈને આવીને ઊભા રહ્યા અને આવીને વંદન કરે છે કલિકાલ સર્વજ્ઞ ગુરુદેવને, ભગવાન પાસે જવાબ લઈ આવ્યો છું। એ શું કીધું ભગવાને? એ ભગવાને બીજું કાંઈ નથી કીધું, એવું કીધું કે આ બંને જણ જ્યાં બેઠા છે ને એ ઝાડ છે, ઝાડ નીચે બેઠા છે ને ઝાડ ઉપર જેટલા પાંદડા છે એટલા બહુ પછી બંનેનો મોક્ષ થશે। ત્યાં સુધી બંનેમાંથી એકે ઉપર જોયું નતું, તરત બંનેની ઉપર દ્રષ્ટિ ગઈ। કુમારપાળ મહારાજા જે ઝાડ નીચે બેઠા હતા એની ઉપર 2 પાંદડા હતા અને કલિકાલ સર્વજ્ઞ જે ઝાડ નીચે બેઠા એની ઉપર 1000 પાંદડા હતા। સમજાય છે? ગુરુ બન્યા વગર મોક્ષે જવાય, ગુરુ બનાવ્યા વગર મોક્ષે ન જવાય। નહીં સમજાયું? ગુરુ બન્યા વગર મોક્ષે જવાય પણ ગુરુ બનાવ્યા વગર મોક્ષે ન જવાય। કલ્પના તો કરો, કલિકાલ સર્વજ્ઞજીના માથે કેટલા પાંદડા હતા? 1000, અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજના માથે 1000 પાંદડા ને 18 દેશના અધિપતિ કુમારપાળ મહારાજાના માથે કેવું મજાનું। આપણા ત્યાં ગુરુ તત્વની કેટલી અજબ ગજબની વાતો કરી છે સાહેબ। હમણાં એક ગુરુ ભગવંતના મુખે સાંભળેલું કે આપણા ત્યાં કેટલી સમર્પણની પરાકાષ્ઠા પ્રભુ શાસનમાં બતાવવામાં આવી છે। એક નાનકડું પચખાણ લેવા આવીએ ને તોય આપણા ત્યાં કેટલી ગુરુની સમર્પણતા બતાવી કે હાથ જોડીને એટલું બોલવાનું હોય, હિચકારી ભગવાન પસાઈ કરી પચખાણનો આદેશ આપશો જી। એ આપણે નક્કી નથી કરવાનું એકાશનું આપો, બેસનું આપો, આંબીલ આપો, સાહેબ મોઢું જોઈને આપે। લખ્યું કે હિચકારી ભગવાન પસાઈ કરી આંબીલનું પચખાણ આપશો જી, હિચકારી ભગવાન પસાઈ કરી અઠ્ઠમનું આપશો જી। પચખાણમાં શું આવે બોલો તો બધા? શું આવે? હાથ જોડીને બોલો તો શું બોલાય? હિચકારી ભગવાન પસાઈ કરી પચખાણ। અને સાહેબ ઈચ્છે તો પારણા પાંચમના દિવસે ઉપવાસ આપે અને ગુરુ ઈચ્છે તો સંવત્સરી દિવસે નૌકારસી આપી દે। જો આ સમર્પણ સમજાય ને તો સમજવાનું કે આપણે ગુરુ તત્વને સાચી રીતે ઓળખ્યા છે। બહુ મજાની ઉજ્જવળ શ્વેત અને ધવલ પરંપરા તમને મને સૌને પ્રાપ્ત થઈ છે। ક્યાંક બહુ સરસ 2 લાઈન લખી હતી કે માની કિંમત સમજાય ને તો આ ભવ સુધરે, માની કિંમત સમજાય તો આ ભવ સુધરે ને ગુરુની કિંમત સમજાય ને તો ભવ સુધરે। અને આજે એવી મજાની ઉજ્જવળ ગુરુ પરંપરાના વંદન કરતા કરતા સવારે મજાની અષ્ટોત્તરીના અભિષેક કર્યા, પરમાત્માના અભિષેક કર્યા, વિવિધ ઔષધિઓથી પ્રભુજીની અભિષેકની ધારામાં વિના ત્યાં પ્રભુના જન્મ ઉત્સવને મનાવ્યો, પ્રભુને હૃદયની અંદર આપણે સૌએ જીવંત કર્યા। અને એ અભિષેક પિયુષભાઈના મજાના ગીતોના ગાન સાથે, મધુર સંગીતની સાથે અખંડ ધારા પ્રભુના મસ્તક ઉપર વહેતી જાય અને આપણે ગાંડા ખેલા થયા। પણ એ પ્રભુ સુધી પહોંચાડ્યા કોને? તમને ને મને કોને પહોંચાડ્યા? આ ઉજ્જવળ પ્રભુની વિશિષ્ટ અદ્ભુત પરંપરાએ તમને ને મને પ્રભુ સાથે પહોંચાડ્યા છે। અને 2600 વર્ષ પછી આ ગુરુ પરંપરા ન હોત ને,
જેટલા પરમાત્માની હાજરીમાં મોક્ષે નથી ગયા ને એટલા ગુરુની હાજરીમાં ને ગુરુના સદુપદેશને સાંભળીને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું છે. એટલા માટે જય વીરાય સૂત્રની અંદર પરમાત્માને પણ એકવાર શું કીધું? જય વીરાય જગ, જોરથી જય વીરાય જગ. સાહેબ 2-3 વાર ફરિયાદ કરી, તમે સમજ્યા નહીં. સામેથી કોઈ પ્રત્યુત્તર વાપર્યું છે ને બધાએ? આજે મૌન એકાદશી છે. હલો, ઘણી વાર કેવું થાય એવા સભાની અંદર અમારા સાહેબ કહેતા, અમે નાકોડા ભણતા ને તેમાં ગુરુજી કહેતા એકવાર એક મહાત્માનું પ્રવચન ચાલતું હતું અને ખબર એક ભાઈ આવે રોજ વ્યાખ્યાનની અંદર ને આવીને સીધા સાહેબ મંગલાચરણ કરે ને સીધા ઝોકા આવવાની શરૂઆત કરે. એટલે સામે જ બેઠા હોય એટલે સાહેબ એને જોઈને એ ઝોકા ખાય એટલે પરમાત્મા પોતાનામાં આવતો એટલે કે ભાઈ ઊંઘો છો? એટલે આમ કરે, ના ના. પાછા 10 મિનિટ સાહેબ વ્યાખ્યાન કરે, પાછું પૂછે સાહેબ ઊંઘો છો? એટલે પાછા આમ કરે, પાછા 10 મિનિટ વ્યાખ્યાન કરે, પછી સાહેબ પૂછે ભાઈ જીવો છો? અહીંયા પૂછું છું બધા સાતામાં છો ને? આજે વિહાર કેટલાય કર્યો તો આંગળી ઊંચી કરો. બધા વિહાર કર્યો, બધા સાતા છે. સારો વિહાર થયો, બરોબર થયો ને? તો હવે આપણે સૌ ગુરુ ભક્તિના બહુ મજાના ભાવોમાં ડૂબવાનું છે. ફરીથી કહું, અમારા સુરતમાં એક પંડિતજી હતા, જગદીશભાઈ પંડિતજી. બહુ લગભગ 150 થી અધિક દીકરીઓને પ્રભુ શાસનની શ્રમણી બનાવવામાં એમને યોગદાન આપ્યું. પુણ્ય એવા ફળ મારા ભવ ભવના ફેરા ગુરુ એવા મળા, ગુરુ એવા મળા, મારા જીવતરમાં રંગો ભર્યા. પુણ્ય એવા ફળ મારા ભવ ભવના ફેરા ગુરુ એવા મળા. એકવાર થઈ શકે તો બે હાથનો ઉપયોગ કરીને સદગુરુદેવની આ પરમ ઉપાસનામાં આપણે સૌએ ભીના થવાનું છે. સાહેબ કહેવાય કે લોકો પોતાના પર્સનલ ડોક્ટર રાખતા હોય, સમય એવો આવ્યો કે અત્યારે વકીલે રાખવા પડે, પોતાની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખતા હોય. સાહેબ જેના માથે ગુરુ નથી ને એનું જીવન જ નથી. આજે આવા સદગુરુ આ પરિવારને મળ્યા છે ને ત્યારે પરિવાર આવું મજાનું સત્કાર્ય કરી રહ્યા છે. આવું બધા બે હાથનો ઉપયોગ કરીને એ સદગુરુની ભાવધારામાં આપણે સૌ ડૂબી. હાલો બધા જ કરી જાત્રા મેં શરૂ જ્યારથી હંમેશા બન્યા છે ગુરુ સારથી. કરી જાત્રા મેં શરૂ જ્યારથી હંમેશા બન્યા છે ગુરુ સારથી. આંગળી ચાલીને આંગળી ચાલીને મારી સંગાથે ડગલા ભર્યા ગુરુ એવા મળા. કદી લાગણીઓને ગાતી કરી ને થઈ ભૂલ તો આંખ રાતી કરી. કદી લાગણીઓને ગાતી કરી ને થઈ ભૂલ તો આંખ રાતી કરી. સુખ દુનિયા સુખ દુનિયા તણા જેના ચરણોમાં આવી મળ્યા. સુખ દુનિયા તણા જેના ચરણોમાં આવી મળ્યા. પુણ્ય એવા ફળ
મારા ભવ ફેરા તરા ગુરુ એવા મળા મારા જીવન રંગો ભરા આંગળી ચાલીને મારી સાથે ડગલા ભરા ગુરુ એવા મળા મારા જીવ કર્મ રંગો ભરા પુણ્ય એવા ફળા મારા ભવ ફેરા તરા ગુરુ એવા મળા. ગુરુ છે તો અત્યારે શાસન છે, ગુરુ છે તો અનુષ્ઠાન છે, ગુરુ છે તો પર્વ છે, ગુરુ છે તો તિથિઓ છે, ગુરુ છે તો આ શાસનની મજાની આરાધના છે, ગુરુ છે તો તપશ્ચર્યા છે, ગુરુ છે તો ભક્તિ છે. આ બધામાં ખાલી ગુરુની માઇનસતા કરી નાખો, બધું જ જીરો થઈ જશે. આજે સર્વમ સા કહેવાય ને કે સર્વગુણમ કાંચનમ આશ્રયંતે, એમ પ્રભુના શાસનના બધા અનુષ્ઠાનો હોય, બધો જપ હોય, બધો તપ હોય, બધી જ સાધના હોય, માત્ર ને માત્ર કોને આશ્રયંત છે? ગુરુ તત્વને આશ્રિત છે. આજે પૂજ્યપાદ આચાર્ય ભગવાન તત્વદર્શન સુરીશ્વરજી મહારાજા એ આપણા સૌ માટે એક મજાનું આદર્શભૂત તત્વ ગુરુની ઉજ્જવળ પરંપરાનું છે કે આજે 2600 વર્ષ પછી તમને ને મને જે ઉજ્જવળ પરંપરા મળી છે ને, સાહેબને આપણી સૌ નજર સમક્ષ રાખતા રાખતા એ ઉજ્જવળ પરંપરાને અંતરથી વંદના કરવી છે. આપણા પ્રભુ શાસનની ઉજ્જવળ પરંપરા એમ કહેવાય નિર્ગ્રંથ ગચ્છ, એ નિર્ગ્રંથ ગચ્છ જ કોટી ગચ્છ બન્યો, એ કોટી ગચ્છ જ ચંદ્ર ગચ્છ બન્યો, એ જ ચંદ્ર ગચ્છ વનવાસી ગચ્છ બન્યો, એ જ વનવાસી ગચ્છ વડગચ્છ બન્યો, ને એ જ વડગચ્છ તપાગચ્છ બન્યો. આજે વર્તમાન જૈન શાસનની અંદર સૂર્યની તરફ ચમકતો કોઈ ગચ્છ હોય ને તો એ માત્ર ને માત્ર તપાગચ્છ છે. અને તપાગચ્છ એમ કહેવાય કે પ્રભુની સાથે ડાયરેક્ટ કનેક્શન વાળો કોઈ ગચ્છ હોય ને તો એ આ તપાગચ્છની ઉજ્જવળ પરંપરા છે. અહીંયા બેઠેલા ને હું ચોક્કસ કહીશ કે કદાચ તમે બેઠેલા હશો ને તમે આપણા દાદા પોતાની કે પરદાદાની 2 4 5 7 પેઢીઓ કદાચ કોઈને ખબર હશે. મારવાડીઓમાં 7 યાદ હોય ને ગુજરાતીમાં 4 યાદ હોય, બરાબર ને? પણ આ પરમાત્માની ઉજ્જવળ પરંપરાની મજાની પરંપરા કે જે પરંપરાએ 2600 વર્ષ પછી શાસન તમને ને મને આપ્યું, આવનારા 18,500 વર્ષ સુધી આ જ ઉજ્જવળ પરંપરા શાસનને અણિશુદ્ધ રીતે ટકાવશે. સુધર્મા સ્વામીથી શરૂ થયેલી આ ઉજ્જવળ પરંપરાને આચાર્ય ભગવાન દુપ્પા સુરીશ્વરજી મહારાજા સુધીની એક મજાની પરંપરા જે આવા ભોગવાદના કાળમાં, આવા ઉતરતા કાળમાં, આવા સ્વાર્થમય કાળમાં, આવા પંચમારાની અંદર પણ આપણા સૌ માટે એક દીવા દાંડી બની રહેશે કે આવા કાળની અંદર, આવા ઉતરતા કાળમાં પણ તમારે અને મારા આત્માના મિથ્યાત્વ, કસાયો, વિકારો, દુર્ગુણોને દૂર કરવા માટે સમર્થભૂત કોઈ તત્વ હશે ને તો આ ઉજ્જવળ પરંપરા આપણા સૌ માટે રહેશે. આજે આ પરિવાર ખૂબ અંતરના અહોભાવથી અને મારી એક ભાવના છે કે એક એક નિર્ગ્રંથ ગચ્છ હોય કે કોટી ગચ્છ હોય, બધાનું આપણા સૌ માટે આલંબન એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવાન તત્વદર્શન સુરી મહારાજા કહેતા આનંદ થાય કે સાહેબ જે સમુદાયના ને જે ગચ્છના કહેવાય એટલે કે કલાપૂર્ણ સુરી મહારાજાનો પરિવાર વર્તમાનમાં જીન શાસનની અંદર એક જ ગચ્છ એવો કલાપૂર્ણ સુરી મહારાજનો કે જે એના પ્રદેશના નામથી ઓળખાય. ભોનબાનુ સુરી મહારાજ સમુદાય તો કે ભોનબાનુ સુરી મહારાજનો સમુદાય કહેવાય, સાગરજી મહારાજનો સમુદાય કહેવાય, શાસન સમ્રાટનો સમુદાય કહેવાય. પણ કલાપુર સુરી મહારાજનો સમુદાય શું કહેવાય ખબર? કચ્છ વાગડનો સમુદાય. આ એક જ પરંપરા એવી છે કે જેના પ્રદેશથી ઓળખાય છે. એટલે કેવો પ્રદેશ પ્રત્યે પ્રેમ આ ગુરુએ કર્યો હશે કે પ્રદેશથી ગુરુ ઓળખાય ને ગુરુથી પ્રદેશ ઓળખાય. આવી મજાની પરંપરા આજે જીન શાસનને પ્રાપ્ત થઈ છે. પુનિશાળી એવી મજાની પરંપરા. હમણાં એક આચાર્ય ભગવાન પાસે બેઠેલો સાહેબે બહુ સરસ મજાની વાત કરી કે જે તમારા કચ્છ વાગડ સમુદાયને છે ને 3 અણમોલ હીરાઓ મળ્યા, અને એવા અણમોલ હીરા મળ્યા કે જેની કોઈ બીજા કોઈને વિરુદ્ધ આપી જ ન શકાય. કે જ્યારે કનકસુરી દાદા હતા ને જીવંત, કનકસુરી દાદા વખતે એમ કહેવાય કે સમર્થ મહાપુરુષો હતા જૈન શાસન પાસે. કોઈ લબ્ધિસુરી મહારાજા જેવા કવિકુલ કિરીટી હતા, સાગરજી મહારાજ હતા, નેમિસુરી દાદા હતા, દાનસુરી મહારાજ, પ્રેમસુરી મહારાજા જેવા ચારિત્રના એવા મજાના મહાપુરુષો એ શાસનની અંદર હતા. આ બધાની વચ્ચે એ સમયની અંદર કોઈને બિરુદ ન મળ્યું એવા કલિકાલના સ્થૂલીભદ્રજીનું બિરુદ માત્ર ને માત્ર એ કનકસુરી દાદાને પ્રાપ્ત થયું. કલ્પના કરો કે કેવું અવ્વલકોટીનું બ્રહ્મચર્ય એ મહાપુરુષનું હશે કે આખો જૈન સમાજ ત્યાંના મહાત્માઓ જેને કલિકાલના સ્થૂલભદ્ર તરીકે ઓળખાતા. આજે જૈન શાસનની અંદર ઘણા મહાત્મા સરળ સ્વભાવી હોય, શાસન એને પ્રશાંત મૂર્તિ તરીકે કે, કોઈ પ્રવચન પ્રભાવક હોય તો એને
ગુપ્ત શાસનની પ્રભાવના થતી હોય તો શાસન પ્રભાવક કે આજે 18 સમુદાયની અંદર અત્યારે 20મી સદી ને 21મી સદીમાં ખાલી અધ્યાત્મ યોગી આવું બિરુદ માત્ર કલાપુરુષ મહારાજ સિવાય બીજા કોઈને પ્રાપ્ત નથી થયું સાહેબ. કદાચ ઘણી જગ્યાએ શાસન પ્રભાવક શબ્દ સાંભળવા મળે, ઘણી જગ્યાએ પ્રશાંત પૂર્તિ સાંભળવા મળે, કોઈ જગ્યાએ સરળ સ્વભાવી શબ્દ સાંભળવા મળે, પણ અધ્યાત્મ યોગી શબ્દ માત્ર ને માત્ર ક્યાં સાંભળવા મળે? જોરથી ક્યાં સાંભળવા મળે? કલાપુરુષ મહારાજ. આવી મજાની ઉજ્જવળ પરંપરા અને એના ધાવણ જે ગુરુદેવે ધાવેલા છે, એટલે કલ્પના કરો કેવા મહાપુરુષ આપણા સૌને પ્રાપ્ત થયા છે, કેવી ઉજ્જવળ પરંપરા આપણા સૌને પ્રાપ્ત થઈ છે. આજે મજાની પરંપરાને નતમસ્તક વંદના કરતા કરતા પરિવારને પણ વિનંતી કરીશ કે આજે આવા ગુરુ પ્રાપ્ત થયા ત્યારે આવું સત્કાર્ય કરવાનું મન થયું. બાકી ગુરુદેવ ન હોત કદાચ આનાથી વીવીઆઈપી ટ્રીટમેન્ટ સાથે એસી બસમાં એસી ધર્મશાળાઓમાં લઈને આવ્યા ને તો એને સંઘ ન કહેવાય અને યાત્રા પ્રવાસ ચોક્કસ કહેવાય, પણ સંઘ તો ગુરુ વગર અધૂરો જ છે. અને આજે જે ગુરુએ ઉપકાર કર્યો છે, પંચપરમેષ્ઠી ગીતામાં મહોપાધ્યાયજી ભગવંતની 2 લાઈન બહુ સરસ છે. સદગુરુ એવા સેવીએ જે સંયમ ગુણ રાતા રે, સદગુરુ એવા સેવીએ જે સંયમ ગુણ રાતા રે, નિજ સમ જગજન જાણતા વીર વચનને ધ્યાતા રે, એવા સદગુરુ તત્વની ઉપાસના કરીએ. પરમાત્મા મહાવીરના પ્રથમ શિષ્ય બનવાનું સૌભાગ્ય ગૌતમ સ્વામીને મળ્યું. ગૌતમ સ્વામી જે સમય પ્રભુના શિષ્ય બન્યા ને ત્યારે પ્રભુની ઉંમર 42.5 વર્ષ અને ગૌતમ સ્વામીની ઉંમર 50 વર્ષ. હલો વડીલો, ગૌતમ સ્વામી ઉંમરે પરમાત્મા કરતા કેટલા મોટા હતા? જોરથી કેટલા હતા? 7.5 વર્ષ. પણ 7.5 વર્ષનો દીકરો જેમ પોતાના માના સાડીનો પલ્લુ પકડી લે ને એમ જીવંત પર્યંત જ્યાંથી પ્રભુ મળ્યા ને એવા પકડી લીધા કે ભગવતી સૂત્રમાં પ્રભુના 11 ગણધર 14,000 સાધુ પોતાના શિષ્યના કેટલાય શિષ્યોની વિશાળ સંપદા હતી, પણ પ્રભુના મુખમાંથી ગોયમ નીકળે ને ગોયમના મુખમાંથી શું નીકળતું? કેવો પ્રેમ પ્રભુને કર્યો હશે. કલ્પના તો કરો, 50 વર્ષે પ્રભુ ગુરુ રૂપે મળ્યા. એટલે કોઈકે એવું કીધું કે ઘણા સાધકો એવું વિચારે કે મારા ગુરુ ગૌતમ સ્વામી જેવા મળો, તો કોઈકે લખ્યું કે ગૌતમ સ્વામીમાં જેટલું શ્રેષ્ઠ ગુરુ તત્વ હતું ને એના કરતા વધારે શ્રેષ્ઠ એનામાં શિષ્ય તત્વ હતું. કે ગૌતમ સ્વામી જેવા ગુરુ મળ્યા કરતા ગૌતમ સ્વામી જેવું શિષ્યત્વ જો આપણા હૃદયમાં આવી જાય ને તો આપણું ઠેકાણું પડી જાય. એમ કહેવાય કે પરમાત્મા છે ને, પરમાત્મા એ પૂનમનો ચંદ્રમા છે. પૂનમના દિવસે આકાશમાં દ્રષ્ટિ કરો એટલે સ્વાભાવિક ચંદ્ર દેખાઈ જાય. ગુરુ એ બીજનો ચંદ્રમા છે, એને તો શોધવો જ પડે. પરમાત્માને શોધવા માટે 12 વર્ષ નથી બતાવ્યા, પણ ગુરુને શોધવા માટે 12 વર્ષ બતાવ્યા છે. એટલે કલ્પના કરો કે ગુરુ તત્વની મહત્તા શાસ્ત્રોમાં કેટલી અદ્ભુત છે. આજે પરમાત્માના પ્રથમ શિષ્ય ભલે ગૌતમ સ્વામી બન્યા, પણ નેતૃત્વની વાત આવીને જવાબદારીની વાત આવી તો કોને પ્રભુએ સ્થાપિત કર્યા? કોને કહેવાય? આ પાઠ કોની? કે સિદ્ધાચલ ઇવેન્ટની? પૂછું છું, પાઠ કોની? સુધર્મા સ્વામીની ને. આ સુધર્મા સ્વામીની ઉજ્જવળ પાઠ પરંપરા અને એ સુધર્મા સ્વામી ભગવંતથી નેતૃત્વની વાત આવી, જવાબદારીની વાત આવીને પરમાત્માએ પોતાના પંચમ ગણધરને સ્થાપિત કર્યા. અને આજે સુધર્મા સ્વામી ભગવંતી આજે 2600 વર્ષ થયા. આવનારા 4000, 5000, 10,000 રૂપસુરી મહારાજા પણ જે પાઠ ઉપર બેઠા હશે ને તો એ પાઠ કોની કહેવાશે? સુધર્મા સ્વામી. એ સુધર્મા સ્વામીથી જે પરંપરા શરૂ થઈ એ પરંપરાને આપણા ત્યાં નિર્ગ્રંથ ગચ્છ તરીકે ઓળખવામાં આવતી હતી. અને એ સુધર્મા સ્વામી અને એમની પરંપરાએ જંબુકુમાર આવ્યા. 99 કરોડ નગદ સોના મોહરને છોડીને 8 સુકોમળ કન્યાઓ સાથે લગ્ન કર્યા હોય. આગલા દિવસે લગ્નના વરઘોડા ને બીજા દિવસે વૈરાગ્યના વરઘોડા નીકળતા હોય. કેવા ઘૂંટ પીધા હશે. રાગના તીર સામે છૂટતા હોય એની સામે વૈરાગ્યની ધારાથી એ 8 દીકરીઓ એક સુકોમળ કન્યાઓને પોતાના રંગમાં લાવીને એક રાત્રિની અંદર આખો સંસાર છોડાવીને બીજા દિવસે 528 આત્માઓ સાથે ચારિત્રના વરઘોડા નીકળતા હોય. એ સુધર્માની સ્વામીની પરંપરા જંબુ સ્વામી. અને એ જંબુના આજે એકવાર ચોરી કરેલી સાકી જિંદગી ચોરી નહીં કરવી પડે. આવા વિચારો, આવી મેલી મુરાદો લઈને આવનારો પ્રભાવ જ્યારે એના વાતો સાંભળતા એના હૈયામાં વૈરાગ્ય પ્રચલિત થાય ને આવતો તો ચોરી કરવા અને પ્રભુ શાસનનું ઉજ્જવળ રજોવળ ચોરી કરીને જાણે નીકળ્યો હોય ને એટલે કહેવાય કે સુધર્મા સ્વામીની પરંપરાએ જંબુ સ્વામીની પરંપરાએ પ્રભવ સ્વામીની પરંપરાએ એમ કહેવાય છે કે જ્યારે 45 આગમ પણ નષ્ટ થશે ને તો આખું શાસન માત્ર ને માત્ર કોના ભરોસે ચાલશે? 10 વૈકાલિક સૂત્રના ભરોસે. અને એ 10 વૈકાલિક સૂત્રના રચયિતા સ્વયંભવ સુરી મહારાજ, એમની પરંપરાએ આચાર્ય ભગવાન યશોભદ્ર સુરી મહારાજ. એક જગ્યાએ વાંચ્યું હતું કે યશોભદ્ર સુરી મહારાજનું જેટલું ગૌતમ સ્વામી
સ્વામીનું નામ ઉજ્જવળ કહેવાય. એમનું નામ બોલો એટલે પાત્રા છલકાઈ જાય. એમ યશોભદ્ર સુરી મહારાજનું ખાલી નામ બોલો ને તો એ બધા જ અપમંગલ દૂર થાય ને સુગંધ પ્રાપ્ત થતા હોય એવા યશોભદ્ર સુરી મહારાજ. એમની પરંપરાએ સંભૂતિ મુનિ અને ભદ્રબાહુ સ્વામી અંતિમ 14 પૂર્વધર, એમની પરંપરાએ 10 પૂર્વધરને જેનું નામ 84 24 સુધી અમર રહેવાનું એવા સ્થૂલીભદ્રજી, અને એમની પરંપરાએ આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તી સુરી મહારાજ. આવી ઉજ્જવળ 8 પરંપરા એટલે આપણી નિર્ગ્રંથ કચ્છની પરંપરા. અને એ નિર્ગ્રંથ કચ્છની પરંપરાને વંદના કરીએ. આ ગુરુના ચરણોની સેવના કરતા કરતા હું વિનંતી કરીશ પરિવારને આવો અને ગુરુદેવનું સુવર્ણથી ભક્તિ કરતા, કારણ કે આ ઉજ્જવળ પરંપરા સોના જેવું શુદ્ધ ચારિત્ર હતું. ક્યાંય આ પરંપરામાં લેસ માત્ર પણ છે ને આપણે દુર્વ્યવહાર કે એમના પાપમય જીવનને જોઈ ન શકીએ. અને બસ એવું સોના સરીખા જીવનને એ જ ગુરુના ચરણોની અંદર સુવર્ણ અર્પણ કરીને એ ઉજ્જવળ પરંપરાને વંદન કરીએ. હું વિનંતી કરીશ સંઘવી પરિવાર ઉપર પધારજો, પરિવારના 5 સભ્યો પધારજો. એ જ રીતે નિર્ગ્રંથ કચ્છની ભક્તિ, પછી કોટી કચ્છની ભક્તિ, પછી ચંદ્ર કચ્છની ભક્તિ, એમ આખી પરંપરાની આપણે વંદના કરીશું. સૌથી પહેલા સુવર્ણ દ્વારા ગુરુના ચરણોનું પૂજન કરીએ. પધારજો. ધન ધન તે મુનિ વરાય જે જીવન પાળે, ધન ધન તે મુનિ વરાય જે જીવન પાળે. રાગ દ્વેષને દૂર કરીને આત્મ શુદ્ધિ સાધે, રાગ દ્વેષને દૂર કરીને આત્મ શુદ્ધિ સાધે. ધન ધન મુનિ વરા, ધન ધન સુરી વરા, ધન ધન સુરી પરિવાર સોનાથી ગુરુદેવને વધાવે છે. આપણે તાલીઓના નાદથી વધાવી. હાલો. અને એમને 1 કરોડ વાર સૂરી મંત્રનો જાપ કર્યો. અને 1 કરોડ વાર સૂરી મંત્રનો જાપ કર્યો એટલે નિર્ગ્રંથ કચ્છને કોટી કચ્છ તરીકે કરોડ વાર ગણ્યો એટલે નામ શું પડી ગયું? કોટી કચ્છ. એને કોટી કચ્છના આદ્યાચાર્ય સુસ્થિત સૂરીને સુપ્રતિબદ્ધ સૂરી મહારાજ થયા. એમની પરંપરા ઇન્દ્રદીન સૂરી મહારાજા થયા. એમની પરંપરા આર્યદીન સૂરી મહારાજા થયા. એમની પરંપરા આર્ય સિંહગીરી સૂરી મહારાજા થયા. એમની પરંપરાએ આટલી દીક્ષાઓ જોવો છો ને, એ દીક્ષામાં ઉભો લઈને નાચવાની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે કોઈને? હલો, ખબર છે? મહેતા ડેરીના પેડા ક્યાં મળે? મહેતા ડેરી છે, બરોબર ને? એ કેવી ખબર છે? પન્ના રૂપાની સામે નિત્યચંદ્ર દર્શન ધર્મશાળા નીચે. આ ઉઘા લઈને શરૂઆત ક્યાંથી થઈ? વજ્ર સ્વામી. એ વજ્ર સ્વામી આર્ય સિંહગીરી મહારાજના શિષ્ય. એમની પરંપરા આચાર્ય ભગવાન વજ્રસેન સૂરી મહારાજ. આટલી પરંપરાને જૈન શાસન છે ને કોટી કચ્છ તરીકે ઓળખતા હતા. એના પછી એક બની એવી ઘટના. એક પરિવાર હતો, એમના 4 દીકરા અને પતિ પત્ની. આ ચારે સંકલ્પ કર્યો. એ વખતે એવી ભયંકર પરિસ્થિતિ આવી, દુષ્કાળનો સમય આવ્યો. એટલે 6 વિચાર્યું કે દુષ્કાળના સમયની અંદર આજીવિકા ચલાવવી અમારા માટે બહુ કઠિન થઈ જશે. કેવી રીતે આ 4 દીકરાને પોષશું, કેવી રીતે મોટા કરશું, એનું ગુજરાન કેવી રીતે ચાલશે? એટલે 6 નક્કી કર્યું એક કામ કરીએ, દુષ્કાળને આપણે ઝીલી નહીં શકીએ, દુષ્કાળ સામે લડી નહીં શકીએ, આપણે 6 મોતને ભેટી જઈએ. અને એ સમય વજ્રસેન સૂરી મહારાજા મળ્યા. સાહેબે એટલું કીધું, આજે દુષ્કાળ છે તો કાલે સુકાળ આવવાનો. આને જોઈને હરાય નહીં જિંદગી. અને સાહેબના વચનો કામ લાગી ગયા. આવનારા સમયમાં સુકાળ આવ્યો, પાછી ગાડી પાટા ઉપર ચડી. પણ એ સમય વિચાર આવ્યો કે આપણે તો મોતને વાલ થવાના જ હતા. જો આ સદગુરુ ન મળ્યા હોત તો હવે જે શેષ જિંદગી મળી છે ને એ ગુરુના ચરણોમાં સમર્પિત કરવી છે.
ચારે દીકરાઓની સાથે ચારિત્ર માર્ગનો સ્વીકાર કર્યો. એમ કહેવાય કે ચારે દીકરાઓ ભવિષ્યના આચાર્ય બન્યા. દરેકને પોતાને 21 શિષ્યો આચાર્ય થયા અને ચારના એકના 21 એટલે 21 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 84. ને ત્યારે 84 ગજની શુભ શરૂઆત થઈ. અને એ સમયે પાત્રતા અને યોગ્યતા જોઈને ત્રીજા એવા ચંદ્રસુરી મહારાજાને આ પ્રભુ શાસનની ઉજ્જવળ પરંપરાની અંદર સ્થાપિત કર્યા. ત્યારે એ જ કોટી ગજનું નામ શું પડ્યું? ચંદ્રગજ. ત્યારે દીક્ષા જોઈ? કોને દીક્ષા જોઈ? હાથ ઉપર કરો તો. ઓઘા સુધી જોઈ કે આખી જોઈ? હલો, છેલ્લે નામકરણ સાંભળ્યું ક્યારે? કે ખાલી પેલા માઇકમાં બોલે એ જ સાંભળ્યું? ક્યારે ગુરુ ભગવાન બોલે નિર્ગ્રંથ, કોટી, ચાંદ્રકૂળ આવું સાંભળ્યું ક્યારે? કો આયા કરો છો? ખાવ તો બાજુવાળાનો સ્વાગત. ખાલી આયા જ કરવાનો, બધું સાંભળ્યું. આમ જો ઓગો પતન સીધા નૌકાર સિંહ દોડ્યા છે. ખોટું સાહેબ ની સામે આ બોલીને મતલબ શું છે? હવે નક્કી કરજો, જ્યારે દીક્ષા થાય તો આખી દીક્ષા. અને એમાં નામકરણ વખતે ખાસ બેસવું. એ નામકરણ વખતે સાહેબ આખી પરંપરા બોલે. આખી પરંપરાની અંદર હવે તમે કઈ પરંપરામાં દીક્ષિત થાવ છો, કઈ પરંપરાના મુનિ બનો છો, કઈ પરંપરાના શ્રમણી બનો છો, આખી પેઢીઓનું ભાન કરાવે. આજે આપણા દીકરા જન્મે ને જો પેઢીઓનું ભાન કરાવો ને તો ખબર પડે કે આપણી સંસ્કાર ને સંસ્કૃતિ છે. એ નથી કરાતા એટલે બધા આડા ફાડ્યા. જન્મ્યાને કીધું હોય ને બેટા આપણે આ પરંપરાના સૌરાષ્ટ્રના વતની છીએ, સૌરાષ્ટ્રની આ કુમારી છે, સૌરાષ્ટ્રના લોકોએ આટલા સંઘો કાઢ્યા છે, સૌરાષ્ટ્રના લોકોએ આટલા મંદિરો બંધાવ્યા છે, આવું બોલીને એના કાનમાં મૂકીએ ને આવનારા સમયની અંદર દીકરો કેવો મહાન બને ને એની કલ્પના ન કરી શકો. આ તો થાય એવા 6 મહિનાનો 12 મહિનાનો બહુ મસ્તી કરતો બાવો આવ્યો કરીને દડાઈએ. પછી એવી પરિસ્થિતિ થાય કે 22 વર્ષનો થાય ને તો એ લેટ્રિન બાથરૂમમાં ખાલી ઘરોળી હોય તો અંદર ના ઘૂસે. 22 વર્ષનો થાય તો એ ડરે આટલા નાનકડા જીવથી. કારણ કે નાનપણથી નાખ્યું છે એવું. આવી પરંપરા સમજાવે. નવા દીક્ષિત મુનિરાજના નામ પછી કે પહેલા તારી પરંપરાનું તું ભાન કર કે એ પરંપરામાં તને દીક્ષિત થવાનું સૌભાગ્ય મળ્યું છે. અને એની અંદર નિર્ગ્રંથ ગચ્છનું નામ કોટી ગચ્છ પડ્યું ને કોટી ગચ્છનું નામ ચંદ્ર ગચ્છ પડ્યું. એ ચંદ્ર અને કોટી ગચ્છ આ બંને ગચ્છના પરિવારમાંથી 2 સભ્યો પધારે અને ગુરુદેવના ચરણોની અંદર રજત મુદ્રાથી ગુરુની ભક્તિ કરે. પહેલા સુવર્ણ મુદ્રાથી ભક્તિ કરીને હવે પરિવાર રજત મુદ્રા દ્વારા ગુરુની ભક્તિ કરીને બસ આ ઉજ્જવળ પરંપરાને ખૂબ અંતરથી વધાવ્યા. બધા મહાપુરુષો દેવલોકમાં ગયા છે. અંતરથી ખોબલે આશીર્વાદની હેલી વરસાવશે. બધા જ ખૂબ અંતરના અહોભાવથી વધાવી. હાજી. સાકરથી પણ મીઠા વચનો જે હસના ઉચ્ચારે, સાકરથી પણ મીઠા વચનો જે હસના ઉચ્ચારે, પોતે સહન કરીને સૌ પૃથ્વીને શરમાવે, પોતે સહન કરીને સૌ પૃથ્વીને શરમાવે. ધન ધન સુરીવરા, ધન ધન મુનિવરા, ધન ધન સુરીવરા, ધન ધન મુનિવરા, ધન ધન સુરીવરા, ધન ધન મુનિવરા, ધન ધન સુરીવરા, હાલો બધા બે હાથો ઉપર કરીને ધન ધન એ મુનિવરા જે જીવ આણા પાડે, ધન ધન એ મુનિવરા જે જીવ આણા પાડે. રાગ દેશને દૂર કરી આત્મ શુદ્ધિ સાધે, રાગ દેશને દૂર કરી આત્મ શુદ્ધિ સાધે. ધન ધન મુનિવરા, ધન ધન સુરીવરા, હાલો બધા ધન ધન સુરીવરા, ધન ધન મુનિવરા. એ જ પહેલો કયો કે છે તો ભૂલી ગયા બધા. હમણાં રાખ્યું હોત કે જેને આવડશે ને એને પહેલું ઇનામ સોનાની ચેન તો બધા યાદ રાખે. હા, પહેલું નિર્ગ્રંથ, પછી કોટી ગચ્છ, એના પછી શું આવ્યું? ચંદ્રગચ્છ. ચંદ્રગચ્છ પછીના મોટા ભાગના આપણા ગુરુ ભગવાન તો છે ને વનમાં વધારે વિચરતા. એટલે ચંદ્રગચ્છનું સ્વાભાવિક એ સમય વનમાં વધારે વિચરવાનું, શહેરોમાં નગરોમાં પ્રવેશ ન કરતા. એટલે સ્વાભાવિક એ વખતે લોકોએ વનવાસી કહી દીધા મહાત્માઓને. એટલે ગચ્છનું નામ પણ વનવાસી પડ્યું. અને વનવાસી ગચ્છના પહેલા આચાર્ય ભગવાન સામંત ભદ્રસુરી મહારાજા થયા. એના પછી દેવસુરી મહારાજ, પણ એ વૃદ્ધ હતા એટલે લોકો એને વૃદ્ધ દેવસુરી મહારાજા કહેતા. વૃદ્ધ દેવસુરી મહારાજ થયા. એની પછી પ્રદ્યોતન સુરી મહારાજ થયા. એની પછી લઘુ શાંતિના રચયિતા એવા માનદેવ સુરી મહારાજા થયા. એની પછી ભક્તામર સ્તોત્રના રચયિતા એવા માનતુંગ સુરી મહારાજા થયા. પછી વીર સુરી મહારાજ, વિક્રમ સુરી મહારાજ, જયદેવ સુરી મહારાજ, દેવાનંદ સુરી મહારાજ, નરસિંહ સુરી મહારાજ, સમુદ્ર સુરી મહારાજ, બીજા એવા માનદેવ સુરી મહારાજ. એની પરંપરાએ વિભૂત પ્રભ સુરી મહારાજ, એની પરંપરાએ જયાનંદ સુરી મહારાજ, એની પરંપરાએ રવિ પ્રભ સુરી મહારાજ, એની પરંપરાએ યશોદેવ સુરી મહારાજ, એની પરંપરાએ
પ્રદ્યુમ્ન સુરી મહારાજ, એની પરંપરાએ ત્રીજા જેમને ઉપદાન તપની શરૂઆત કરાવી એવા ત્રીજા એવા માંદેવ સુરી મહારાજ, એમની પરંપરાએ વિમલચંદ્ર સુરી મહારાજ ને એમની પરંપરાએ ઉદ્યોતન સુરી મહારાજ, આખી પરંપરાને જૈન શાસનની અંદર વનવાસી ગચ્છ તરીકે ઓળખવામાં આવી. એવી પરંપરાને એકવાર બે હાથ ઉપર કરીને તાળીઓના નાદ સાથે વધાવતા કે આવી મજાની ઉજ્જવળ પરંપરા આપણાને મળી કે જે પરંપરાએ ઘણી પરિસ્થિતિઓ શાસનની અંદર એવી આવી કે સાહેબ અત્યારે તો તમે ને હું શાસનનો છે ને સિતારો જોઈ રહ્યા છે. અત્યારે શાસનની પ્રભાવકતાને જાઓ જલાલી ઉદયરત્ન મહારાજ નથી લખતા કે મંદિરોની નગરીમાં જોડથી મંદિરોની નગરીમાં આ જાઓ જલાલી સાહેબ અત્યાર સુધી 78 વાર ધજા ચેન્જ થઈ ગઈ દાદાની. કારતક સુદ પૂનમ પછી 78 વાર દાદાની ધજા ચેન્જ થઈ ગઈ. સાહેબ તલેટી રોડ ઉપર ઉભા રહી અને પૂનમ ગયા પછી અત્યાર સુધી એક દિવસ એવો નથી કે 2-3 વરઘોડા ના નીકળ્યા હોય. સાહેબ તલેટી રોડ માં ખાલી કાન લગાવી સાંભળીએ તો અંદરથી અવાજ આવે સિદ્ધાચલગીરી નમો નમો. આવા બધા શબ્દો અંદરથી આમ ભણકારા વાગતા હોય. એમ કહેવાય કે આખી નગરી જાઓ જલાલી વાળી, મંદિરોની નગરી જાઓ જલાલી. આજે પ્રભુ શાસનના સુવર્ણ યુગને આપણે જોઈએ. આટલી બધી દીક્ષા, હું સુરત થી આવું, સુરતમાં છેલ્લા 10 વર્ષમાં 1000 દીક્ષા થઈ. છેલ્લા 10 વર્ષમાં એક વર્ષ એવું નથી કે જે વર્ષે 100 દીક્ષા ના થઈ હોય. એટલે ઘણા લોકો અમે કે હું ઘણીવાર કહેતો હોઉં કે સિલ્ક સિટી સુરત એ સુરતનું ભૂતકાળ થઈ ગયું, ડાયમંડ સિટી સુરત એ સુરતનું ભૂતકાળ થઈ ગયું, દીક્ષા નગરી સુરત એ સુરતનું વર્તમાન થઈ ગયું. આજે એવું ભગવાનની આજ્ઞા છે કે 4 મહિના ચોમાસામાં દીક્ષા ના થાય, બાકી સુરતી લાલાઓ એક મહિનો એવો ના છોડે કે જે મહિનામાં સુરતની અંદર દીક્ષા ના થાય. સાહેબ એક દિવસે દીક્ષા. આજે સુરતની અંદર દીક્ષા થઈ, હજી 14 તારીખે દીક્ષા, પાછી 15 તારીખે દીક્ષા. એક એમ કહેવાય કે જેટલા દીક્ષાના શુભ મુહૂર્તો હોય અને એ મુહૂર્તમાં બીજે દીક્ષા જોવા મળે કે ન મળે, પણ ક્યાં મળે ખબર છે તમને? એમ કહેવાય અત્યારે મહાત્માઓના દર્શન કરવા 3 જગ્યાએ મળે. એક સુરતમાં એક પાલ વિસ્તાર, પાલ, પાલડી, પાલીતણા. પાલ, પાલડી અને આ 3 જગ્યાએ તમે આમ રોડ ઉપર સવારે નીકળો ને તો ગુરુ ભગવાનના દર્શન થાય, બાકી મોર્નિંગ વોક વાળાના થાય. આ 3 જગ્યા એવી કે ત્યાં જાઓ ને તો મહાત્માના દર્શનથી જ આપણા દિવસની શુભ શરૂઆત થાય. હું પરિવારને વિનંતી કરીશ આ વનવાસી કચ્છની ઉજ્જવળ પરંપરા કે જે પરંપરામાં કોઈએ ભક્તામર રચ્યું, કોઈએ માંદેવ સુરી મહારાજા જેવા લઘુ શાંતિ રચી, બીજા માંદેવ સુરી મહારાજા છે ઉદ્ધાન, ગુરુદેવને સૌથી પ્રિય અનુષ્ઠાન. કે આજે કેટલા એમ કહેવાય કે આખા હિન્દુસ્તાનમાં ઉદ્ધાન ક્યાંના વખણાય? જોરથી તો બોલો. દેવલાલીના ઉદ્ધાન વખણાય. કેટલા લોકો અરે કોરોનાના સમયમાં પણ જે જગ્યાએ ઉદ્ધાન બંધ નથી રહ્યા અને સાહેબે દેવલાલીના ઉદ્ધાન બંધ ન રહે, પાછા સાહેબ દેવલાલી જાય ત્યાંથી પાછા રાજસ્થાન. એટલે કલ્પના કરો કે ઉદ્ધાનની મહત્તા કેટલી હશે. અને એ ગુરુને આવો બધા સાથે મળીને પહેલા સોનાથી વધાવ્યા, પછી રૂપાથી વધાવ્યા, હવે સોના રૂપાના ફૂલડે ગુરુને વધાવવા માટે પરિવારના 2 સભ્યો ઉપર પધારજો. અત્યારે આપણે ત્યાં કોઈ 2 કે 3 કે 4 આચાર્ય પદવી ને બધા આચાર્ય બન્યા. અરે એક સમય તો શાસનમાં 84 ને સાથે આચાર્ય પદવી આપવામાં આવી છે. એક સાથે કેટલાને? અત્યારે 84 દીક્ષા એક સાથે ના થાય, એક સમય 84 આચાર્ય પદ અર્પણ થતા હતા. અને એવા વડકચ્છના પહેલા આચાર્ય ભગવાન બન્યા સર્વદેવ સુરી મહારાજા, બીજા દેવ સુરી મહારાજ, ત્રીજા સર્વદેવ સુરી મહારાજ, બીજા એવા સર્વદેવ સુરી મહારાજ. એમની પરંપરાએ બીજા એવા આચાર્ય ભગવાન યશોભદ્ર સુરી મહારાજા થયા. એમની પરંપરાએ આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરી મહારાજા થયા. એમની પરંપરાએ આચાર્ય ભગવાન અજીતદેવ સુરી મહારાજા થયા. એમની પરંપરાએ બીજા આચાર્ય ભગવાન સિંહ સુરી મહારાજા થયા. એમની પરંપરાએ જેમને ભીલડિયાજી તીર્થ ઉપર આવનારી બહુ મોટી આપત્તિ વિપત્તિને પોતાની જ્ઞાન શક્તિથી નિવારણ કરીને કેટલાને બચાવ્યા હતા. એ સમયે અધિક મહિનાની ચોમાસી ચૌદસનું આરાધન કરીને રાધનપુર તરફ વિહાર કરેલો એવા સોમપ્રભ સુરી મહારાજ થયા. અને એમની પરંપરાએ આચાર્ય ભગવાન મણિરત્ન સુરી મહારાજા થયા. આટલી પરંપરાને જીન શાસનની અંદર છે ને વડકચ્છ તરીકે ઓળખવામાં આવી. એ વડકચ્છ પછી આચાર્ય ભગવાન થયા જગતચંદ્ર સુરી મહારાજા. જે જગતચંદ્ર સુરી મહારાજા તપસ્વી યાવત જીવ આંબિલ તપની આરાધના કરી અને એ તપના ભાવોને જોઈને એ સમયના ઉદયપુરના રાણા એમને તપા નામનું બિરુદ આપ્યું અને ત્યારથી એ બિરુદ જ આખા કચ્છનું શું થઈ ગયું? નામ પડી ગયું. અને એવા તપા કચ્છના અધિપતિ થયા એવા જગતચંદ્ર સુરી મહારાજ. એમની પરંપરાએ ભાષ્ય કર્મગ્રંથ જેવા કેટલાય ગ્રંથોના રચયિતા દેવેન્દ્ર સુરી મહારાજા થયા. એમની પરંપરાએ વસ્તુપાલ તેજપાલ મંત્રીશ્વરના ગુરુ એવા ધર્મઘોષ સુરી મહારાજા થયા. એમની પરંપરાએ બીજા એવા સોમપ્રભ સુરી મહારાજા થયા. એમની પરંપરાએ આચાર્ય ભગવાન સોમતિલક સુરી મહારાજા થયા. એમની પરંપરાએ આચાર્ય ભગવાન દેવસુંદર સુરી મહારાજા થયા. એમની પરંપરાએ પ્રાચીન દેલવાડાના ઉદ્ધારક એવા સોમસુંદર સુરી મહારાજા થયા. એમની પરંપરાએ સંતિકરમ સ્તોત્રના રચયિતા મુનિસુંદર સુરી મહારાજા થયા. એમની પરંપરાએ આચાર્ય ભગવાન રત્નશેખર સુરી મહારાજ જેને શ્રીપાળ કથા નામનો ગ્રંથ લખ્યો. એમની પરંપરાએ જેમને શ્રાદ્ધ વિધિ ગ્રંથ લખ્યો
લક્ષ્મી સાગર સુરી મહારાજા થયા. એમની પરંપરાએ આચાર્ય ભગવાન સુમતી સાધુ સુરી મહારાજા થયા. એમની પરંપરાએ માણીભદ્ર દાદાને જેને પ્રત્યક્ષ કર્યા એવા હેમ વિમલ સુરી મહારાજા થયા. એમની પરંપરાએ આનંદ વિમલ સુરી મહારાજા થયા. એમની પરંપરાએ આચાર્ય ભગવાન દાન સુરી મહારાજા થયા. અને એમની પરંપરાએ જેને અકબરના મુસ્લિમ રાજાના દરબારની અંદર જઈને પણ જૈનમ સહિતી શાસ્ત્રનો જયઘોષ જગાડ્યો, અહિંસાનો શંખનાદ કર્યો એવા જગતગુરુ આચાર્ય ભગવાન હીરસુરી મહારાજા થયા. સાહેબ ક્યારેક છે ને સમય મળે ને તો હીર સૌભાગ્ય કાવ્ય વાંચજો. એ હીરસુરી મહારાજાનો કેવો પ્રચંડ પુણ્ય હતો. 2000 વર્ષ પછી શાસનને જેમને આ વિશ્વવ્યાપી બનાવવામાં સૌથી મોટો સિંહ ફાળો હોય તો જગતગુરુ હીરસુરી મહારાજાનો. 2000 શિષ્યોના ગુરુ હતા. કેટલા શિષ્યો? અને એ 2000 શિષ્યોના ગુરુ હીરસુરી મહારાજા જ્યારે એમ કહેવાય કે દિલ્હીથી આગ્રા જતા હતા ને, દિલ્હીમાં જ્યારે અકબરને પ્રતિબોધીને આગ્રા જતા ત્યારે એ સમય આગ્રાના લોકોએ 6 લાખ લોકોએ તો સાહેબનું સામયું કર્યું હતું. કેટલા લોકોએ? સાહેબ કોઈ નેતાની જનાજામાં ભીડ જોવો એટલે એમ થાય કે આ નેતા કેટલો મહાન હતો. એક સમય હતો આપણા ગુરુદેવની પણ આવી ભક્તિ સામૈયામાં આટલી લોકો મેદની ઉમટી પડતી હતી. એવા જબરજસ્ત પ્રચંડ પુણ્યના માલિક એ જગતગુરુ હીરસુરી મહારાજા થયા. હીરસુરી મહારાજાની પરંપરાએ આચાર્ય ભગવાન સેનસુરી મહારાજા થયા. આજે સેનસુરી મહારાજની પ્રશ્નોત્તરી આજે વિદ્યમાન છે. એમની પરંપરાએ આચાર્ય ભગવાન દેવસુરી મહારાજા. આજે ઘણી જગ્યાએ ઉપાસનામાં તમે સાંભળ્યું હશે દેવ સુર તપાગચ સમાચારી. સાંભળ્યું કે નહીં? હા, એ દેવસુર કોણ? તો આ દેવસુરી મહારાજ સેનસુરી મહારાજના શિષ્ય. એમની પરંપરાએ આચાર્ય ભગવાન સિંહસુરી મહારાજા થયા. અને એમની પરંપરાએ આચાર્ય ભગવાન વિજય પ્રભસુરી મહારાજ. આખી પરંપરાને એકવાર બે હાથ ઉપર કરીને તાલીઓથી વધાવજો પુણ્યશાળી. વડગજ અને તપાગચના આ આચાર્ય ભગવંતોની પરંપરાને નતમસ્તક વંદના કરવા માટે મોતી, કેસર અને અક્ષતથી મોતીથી વધાવવા માટે પરિવારના 2 સભ્યો પધારજો અને ગુરુદેવને ખૂબ અંતરના અહોભાવથી મોતીએ વધાવજો. ગીતો ઘણીવાર ગયા સોના રૂપાના ફૂલડેને મોતીએ વધાવીએ. આજે સાક્ષાત એ ગુરુદેવને મોતીથી વધામણા શંખ દ્વારા કરીએ. હાજી. વીર પાટે બિરાજનારા જીન શાસન શોભાવનારા આચાર્ય બને ગુરુ મારા પોતે કરે કરનારા. વીર પાટે બિરાજનારા જીન શાસન શોભાવનારા આચાર્ય બને ગુરુ મારા પોતે કરે તારનારા. સુરેશ્વરના ચરણે વંદન છે, વંદન છે. સુરેશ્વરને હજારો વંદન છે, હૈયાના વંદન છે. છેલ્લે અહીંયા બેઠેલા પ્રત્યેક પુણ્યશાળીઓ ગુરુદેવને અક્ષરથી વધાવશે. ખાલી અત્યારે સંગપતિ પરિવાર વધાવે છે, પછી બધા જ ગુરુ ભગવંતોને, નિશ્રાદાતા દરેક શ્રમણી ભગવંતોને, બધા શ્રાવિકા પણ આપણે અંતરથી વધાવીશું કે જેમની આંગળી પકડીને આજે ગિરિરાજની યાત્રા કરવાનું સૌભાગ્ય મળ્યું, જેમના મજાના પ્રવચનોથી હૃદયની અંદર સમ્યક દર્શનનો ઉજાગર થાય એવા ગુરુની ભક્તિ કોણ ન કરે. અને આજે આપણે ખૂબ અંતરથી એ ગુરુની પરંપરાને વંદન કરવું છે. વિજય પ્રભસુરી મહારાજા પછી શાસનની અંદર એક એવો કાળ આવ્યો કે જ્યાં આચાર્ય ભગવાનનો દુષ્કાળ પડ્યો. કોનો? આચાર્ય ભગવાનની. એ સમય પરમાત્માના શાસન 85 ભગવંતોએ ચલાવ્યા. અને હમણાં એક પુસ્તકમાં વાંચ્યું ને આચાર્ય ભગવાન મુનિચંદ્ર સ્વામી જોડે કન્ફર્મ કર્યું ત્યારે ખબર પડી કે પન્યાસ પરંપરા ખાલી ને ખાલી તપાગચમાં છે. ખરતરગચમાં ક્યાંય પન્યાસ સાંભળવા નહીં મળે. બીજા અચલગચમાં ક્યાંય પન્યાસ પરંપરા ખાલી ખરતર આપણા તપાગચની દેન છે. અને એ 85 ભગવંતોએ આ પ્રભુનું શાસન ચલાવ્યું. એમાં સૌથી પહેલા કોઈ થયા હોય તો પન્યાસ સત્ય વિજયજી મહારાજા. એ સત્ય વિજય મહારાજા 13 વર્ષ સાંભળજો એમનું જીવન કેવું અદ્ભુત હતું. 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. પોતે મૂળ વતની લાડનું એટલે તેરાપંથીનું હેડ કાઉન્ટર કહેવાય. અત્યારે તેરાપંથીનું હેડ કાઉન્ટર એટલે લાડનું કહેવાય. એ લાડનુંના વતની, પોતે અલગ પરંપરાના હતા. 13 વર્ષની ઉંમરે વૈરાગ્ય થયો. પિતાએ કીધું દીક્ષા આપું પણ આપણી પરંપરામાં લે. અને એ સમય 13 વર્ષના દીકરાનો જવાબ હતો જ્યાં ભગવાન નહીં ને ત્યાં સાધુ જીવન નહીં. અને એ શબ્દ સાંભળીને પિતાએ એ સમય સિંહસુરી મહારાજા વિહાર કરીને પધાર્યા અને સત્ય વિજયજી મહારાજાને 13 વર્ષની નાનકડી ઉંમરે દીક્ષિત બનાવ્યા. અને એ સમયે યતિઓનો
જબરદસ્ત જોમ ચાલતું હતું. ચારે તરફ યતિઓ દેખવા મળતા હતા. અને એ સમયે સાધુની શિથિલતાને દૂર કરવા માટે એમને ક્રિયોદ્ધાર કર્યો અને ક્રિયોદ્ધાર એવા પન્યા સત્ય વિજયજી મહારાજાએ આ પ્રભુના શાસનને ચલાવ્યું. અને સત્ય વિજયજી મહારાજા પછી કપૂર વિજયજી, ખીમા વિજયજી, જીન વિજયજી, ઉત્તમ વિજયજી, પદ્મ વિજયજી, રૂપ વિજયજી, આ બધા જ પન્યાસ આપણે સ્તોત્ર સાંભળીએ કે નહીં? બોલો છો કે નહીં? છેલ્લેથી પહેલી કઈ ગાથા બોલો છો? સત્ય વિજય પન્યાસ તણે પદ કપૂર વિજય, ખીમા વિજય તસ સુજસ વિજય ના શ્રી શુભ વિજય. આજ બોલો કે ખાલી કુસુમાંજલિ મેલો આદિ ચિણંદામાં ધ્યાન છે? હા. અરે કેવી હાલત આપણી તો ખબર છે? એમ સ્તોત્ર કરતા હોય ને આવે ને કે તેણે સમય ઇન્દ્ર સિંહાસન કંપતિ, પ્રભુનું હલાવન ચાલુ કરે. ના હલાવે બે બહેનો પાછળથી બોલે, એટલે હલાવલે ભગવાનનું નથી હલતું, ઇન્દ્ર મહારાજાનું હલે છે. હા, આવી આપણી હાલત છે. ત્યારે જ્યારે ધ્યાનથી સાંભળીએ ત્યારે ખબર પડે કે કેવી મજાની પરંપરા. એ સત્ય વિજયજી મારા બધા કવિ પરંપરા હતી, આખી કવિ પરંપરા. અને એ કવિ પરંપરાએ શાસનને ખૂબ શોભા વધારી. એ સત્ય વિજયજી, કપૂર વિજયજી, ખીમા વિજયજી, જીન વિજયજી, ઉત્તમ વિજયજી, પદ્મ વિજયજી અને એમની પરંપરાએ રૂપ વિજયજી. આજે ડેલાવાળા સમુદાય કહેવાય ને, રૂપ વિજયજી મહારાજાથી શરૂઆત. એ મોટા ભાગે ડેલાના ઉપવાસરે રહેતા, એટલે ડેલાવાળા સમુદાય રૂપ વિજયજી મહારાજનો. પણ એ રૂપ વિજયજી મહારાજાની એક ઘટના આવે, સાંભળજો પુનિશરી, બહુ અદ્ભુત ઘટના. રૂપ વિજયજી મહારાજા એમ કહેવાતું કે અજીત શાંતિ ગાતા ને તો એમની આજુબાજુમાં જયા વિજયા નામની દેવી આવીને બેસી જતી. જે જયા વિજયા દેવીએ લઘુ શાંતિની રચના વખતે માનદેવ સુરી મહારાજે જેનું સ્મરણ કર્યું, બંને આજુબાજુમાં આવીને બેસી જતી. એકવાર એક શ્રાવકે, અમદાવાદના શ્રીમંત શ્રાવકે જોયું કે અરે ગુરુ ભગવાનની આજુબાજુમાં બે લેડીઝ યોગ્ય નથી લાગતું. એ આપણા જેવા નતા કે ગામમાં ઢંઢેરો પીટ્યો. એને સીધું જઈને સાહેબને કીધું, સાહેબ આપ દીક્ષિત થયેલા છો, સાધુ છો ને આવી રીતે આજુબાજુમાં બે લેડીઝ બેઠી હોય, આપને શોભે? અને એ સમય ગુરુદેવ કે કોઈ લેડીઝ નથી, આ બંને દેવીઓ છે. અને એ બંને દેવીઓ છે તો ક્યાંથી આવી દેવી? તો કે હું જ્યારે અજીત શાંતિ ગાઉં છું ને ત્યારે બંને આ સાંભળવા માટે આવે છે. આનો ઉલ્લેખ પારંપરિક રાસ સંગ્રહની અંદર આચાર્ય ભગવાન મુનિચંદ્ર સુરી મહારાજાએ કર્યો છે. એવા રૂપ વિજયજી મહારાજા, એમની પરંપરાએ કીર્તિ વિજયજી મહારાજા, એમની પરંપરાએ કસ્તુર વિજયજી મહારાજા, એમની પરંપરાએ મણિ વિજયજી મહારાજા, એમની પરંપરાએ પદ્મ વિજયજી મહારાજા, એમની પરંપરાએ અરે આંખો ગયેલી હતી, આંખો ગયેલીને સ્વપ્ન સેવ્યું કે જો મને આંખ આવશે તો દીક્ષા લઈ લઈશ. કલ્પના તો કરો, આંખ નથી, પ્રાજ્ઞ ચક્ષુ હતા અને પ્રાર્થના કરી કે જો આંખ આવશે તો હું શું લઈશ? દીક્ષા લઈશ. અને પ્રભુએ આંખ આપીને દીક્ષા લીધી ને મજાની અમારી કચ્છ વાગડની ઉજ્જવળ પરંપરાના ધોરી ભર્યા. એવા જીત વિજયજી મહારાજા, એમની પરંપરાએ હીર વિજયજી મહારાજા અને એમની પરંપરાએ કચ્છ વાગડના કર્ણધાર કહી શકાય, કચ્છ વાગડના પ્રથમ આચાર્ય ભગવાન કહી શકાય, કચ્છ વાગડના કલિકાલના સ્થૂલભદ્રજી કહી શકાય, અજોડ બેજોડ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ કહી શકાય. બધા જ એમ કહેવાય કે વડી દીક્ષાથી લઈને આચાર્ય પદ સુધીના બધા જ જો બાપજી મહારાજ જોડે જેમને કર્યા. અને એવું પરમ વિભૂતિ જે મહાપુરુષનું નામ લઈએ તો મોઢામાં લકવો ના લાગે એવું વ્યક્તિત્વ એટલે કે આચાર્ય ભગવાન કનક સુરીશ્વરજી મહારાજા. કલાપુર સુરી મહારાજાએ સાહેબને પ્રેમ કેવી રીતે કર્યો તો ખબર છે? કેવી રીતે પ્રેમ કર્યો? જોયા નતા એમને, જોયા નતા. અને કોઈ ગુરુદેવે કીધું કે દીક્ષા લેવી હોય ને પાળવી હોય ને તો એ કચ્છના વગડાઓમાં વિચરતા કનક સુરી દાદા પાસે જાઓ. જોયા નતા, એમના વ્યાખ્યાનો નતા સાંભળ્યા, એમની શિબિરો નથી બની, કંઈ જ નતું કર્યું. ખાલી એમના ગુણ કોઈ લબ્ધી સુરી મહારાજા ગાય ને હોતા હોતા એ કચ્છની ધરતી ઉપર જાય. એમ કહેવાય કે એરંડીઓ અને કપાસિયો સિવાય જે ધરતી ઉપર બીજું કોઈ ફૂલ ઉગવા તૈયાર ના થાય ને એવી ધરતી ઉપર આ કનકસુરી મહારાજા. અને એ સમય જાઓ જલાલી પૂર્ણ જે મહાપુરુષની દીક્ષા થઈ એવા કનકસુરી દાદા, ઓસવાળના પ્રતિબોધક આચાર્ય ભગવાન દેવેન્દ્ર સુરી મહારાજા અને એમની પરંપરાએ કંચન વિજયજી મહારાજા અને એની પરંપરાએ સાહેબ પ્રવચનની અંદર આજે પણ લગભગ 3 થી 4 વાર જે મહાપુરુષનું નામ આવે, જેમનું નામ બોલીએ અને ભક્તિ માર્ગ આપણા હૃદયની અંદર જીવંત થાય, જેનું નામ બોલીએ અને પરમ પુરુષનું નામ બોલતા બોલતા એક સદભાવ થતો જાય એવા અધ્યાત્મ યોગી આચાર્ય ભગવાન કોને જોયા છે? હાથ ઉપર કરો. કલાપુરસુરી દાદાને. સાહેબ કહેતા આમ આનંદ થાય સાહેબ 2072 નું સંમેલન હતું અને સંમેલનમાં 5000 સાધુ સાધ્વી ભગવંત હતા. મૂળ વચ્ચે બિરાજમાન હતા પદ્મસાગર સુરી મહારાજા, બધા જ ધુરંધર આચાર્ય ભગવંતો હતા. એ વખતે પહેલું માઇક વસંતભાઈ પંડિતજીએ લીધું અને વસંતભાઈએ સૌથી પહેલા કોઈ ગુરુદેવનું નામ બોલ્યા હતા ને એ વખતે તો કલાપુર સુરી દાદાનું. સાહેબ કહેતા કે 2044 નું સંમેલનમાં સંમેલન નથી, આ સમોસરણ છે. ત્યારે સાહેબ અમારી છાતી આમ ચોળી થઈ ગઈ કે આટલા ગુરુ ભગવંતોમાં સૌથી પહેલું કોઈનું નામ લેવાતું હોય તો કયા મહાપુરુષનું નામ લેવાય? કોનું નામ લેવાય? કલાપુર સુરી મહારાજાનું. આજે આ વર્ષ એટલે સાહેબનું જન્મ શતાબ્દી વર્ષ છે. જન્મના સાહેબના 100 વર્ષ એકવાર મહાપુરુષના ચરણોમાં નતમસ્તક વંદના કરીએ અને એક શાસનની કેવી મજાની ઉજ્જવળ પર જોઈએ તો 2600 વર્ષના ઇતિહાસમાં
એક જ પરિવારમાં 3 ગચ્છાધિપતિ બન્યા હોય ને, પિતા ગચ્છાધિપતિ કલાપ્રભસુરી મહારાજ અને એમનો દીકરો ગચ્છાધિપતિ, એટલે એક જ પરિવારના 3 ગચ્છાધિપતિ બાપ દીકરો બન્યા હોય ને, એવા 2600 વર્ષના ઇતિહાસમાં ખાલી આ એક એક્ઝામ્પલ છે. કલાપુણસુરી મહારાજા, એમની પરંપરાએ કલાપ્રભસુરી મહારાજા, એમની પરંપરાએ કલ્પતરુસુરી મહારાજા. અને સાહેબના ગુરુદેવ એટલે કે અમારા કચ્છ વાગડ પરંપરામાં એમ કહેવાય કે સૌથી પહેલી વર્તમાન તપની 100 ઓળી કોઈએ કરી હોય તો મુનિરાજ તત્વવર્ધન વિજયજી મહારાજા અને એમના શિષ્ય શાસન પ્રભાવક, પ્રવચન પ્રભાવક, કઈ કેટલા યુવાઓની અંદર પરમાત્માનું શાસનને જીવંત કરનારા આચાર્ય ભગવાન તત્વદર્શન સુરીશ્વરજી મહારાજા. આખી પરંપરાને એકવાર બે હાથ ઉપર કરીને તાલીઓના નાદ સાથે વધાવીએ કે કેવી મજાની ઉજ્જવળ પરંપરા. કે આજે એ ગુરુને અંતરના અહોભાવથી વધાવતા બસ કહીશું કે ગુરુદેવ આપની આંગળી પકડીને ગિરિરાજની યાત્રા કરીએ છીએ. બસ અમને ભવસાગરથી પાર પમાડીને સિદ્ધશિલાની યાત્રા પણ અમે આપની જ આંગળી પકડીને કરીએ એવા અંતરના અહોભાવ સાથે આવો. વાસક્ષેપ અક્ષત બધું સાથે લઈને આવો. હા, અને પરિવારના પુણ્યશાળીઓ પધારજો અને ખૂબ અંતરના અહોભાવથી ગુરુના મંગલ વધામણા કરતા પ્રાર્થના કરીએ. હે ગુરુદેવ, બસ આપની ભક્તિ કરતા અમે પરમ ગુરુ એટલે પરમાત્મા સુધી પહોંચીએ એવી પ્રાર્થના સાથે. હાજી. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, મેં વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, મેં વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવો પણ સારું જીવનનો જય જયકાર. બધા જ ઉત્તમ દ્રવ્ય લેજો. કેસર, કપૂર, બરાસ આ બધા દ્રવ્યોથી ગુરુની ભક્તિ કરજો. બધા સાથે 5 મિનિટ બધાએ ગુરુની ભક્તિમાં ડૂબવાનું. ચાલો.
સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા. નવલેડી મારી એ તો તારી રહ્યા, નવલેડી મારી એ તો તારી રહ્યા. મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા. ખાલી પરિવારના સભ્યો ઉપર પધારજો. હાજી. કટપુતળા રે કાઢીના જી અમે મેલી રે માટીના જી. કટપુતળા રે કાઢીના જી અમે મેલી રે માટીના જી. ભૂલા રે પડા હો આવી રે ચડા પ્યારી ચડા. મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા. નવલેડી મારી એ તો તારી રહ્યા, નવલેડી મારી એ તો તારી રહ્યા. મને સદગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા. આપણે અહીંયાથી ગુરુદેવ સર્વમંગલ કરે ને, અહીંયાથી ગેટ સુધી ગુરુદેવને અહીંયા ડોલીમાં ગુરુદેવ બેસશે અને અહીંયાથી જશે ને સંઘ આજુબાજુ બધા ગોઠવાઈને ગુરુદેવને અક્ષરથી વધાવતા સાહેબજી ના ઉપાશ્રય સુધી આપણે જવાનું છે. ખૂબ અંતરના અહોભાવથી ગુરુની ભક્તિ કરવાનો આજે ઉત્સવ છે, ગુરુ ભક્તિમાં રંગાવાનો ઉત્સવ છે. એ પેલા સાહેબ સર્વમંગલ કરે છે, ગુરુવંદન કરી લઈએ એકવાર અને પછી સર્વમંગલ સાહેબના મુખે સામે છામી ખમાસમણો વંદિયું જાણી જય નિસિયાય મધેણંદાન. છામી ખમાસમણો વંદિયું જાણી જય નિસિયાય મધેણંદાન. ચકાર સુવદેવસી સુગતમ શરીર નિરાબાદ સુખ સંચમ છાત્રા નિર્વો છોજી સ્વામી સાતા છેજી. શામી ખમાસમણો વંદિયું જાણી જય નિસિયાય મધેણંદાન. વિચ્છાકાણ સંદેશકો નપુઠ્યમ અભ્યંતર દેવશ્યમ ખામ્યો પ્રકાશ સગુણ વંદિયું જાણી જય નિસિયાય મધેણંદાન. સુખાના ભગવાન સાહેબજી સર્વમંગલ કરશે, પછી ગુરુદેવ અહીંયા પધારશે ને પછી આપણે સૌએ ગુરુદેવને વધાવતા ત્યાં જ પહોંચવાનું છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ હેલો. મારા તો જાણે કે ભાગ્ય પુરા, મારા તો જાણે કે ભાગ્ય પુરા, મને સદગુરુ મળ્યા.